હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મારી હોમ કુકિંગ રસોઈની ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું માત્ર 10 મિનિટમાં સરળ રીતથી બની જાય તેવી ગરમા ગરમ પાઉંભાજીની રેસીપી શેર કરવાની છું. પાઉંભાજી નાના મોટા સૌને ભાવે એવી ફેમસ વાનગી છે. આ રીતથી તમારી પાઉંભાજી કોઈ પણ ઝંઝટ વગર એકદમ ટેસ્ટથી ભરપૂર અને સરળ રીતે ઝટપટ તૈયાર થઈ જશે. તો આજે પાઉંભાજીની રેસીપી શેર કરવાની છું. તો એના માટે આ એક મોટું બટાકું લઈ લીધું છે, જેને મેં કાપી લીધું છે, અને એક મોટું ટામેટું લીધું છે, એક બાઉલ વટાણા લીધા છે, અને એક બાઉલ ફ્લાવર લીધું છે, કોલીફ્લાવર, અને આ અડધું કેપ્સિકમ છે અને અડધું ગાજર છે. આ ઉપરાંત તમારે બીજા કોઈ પણ શાકભાજી નાખવા હોય તો તમે નાખી શકો. રીંગણ છે, દૂધી છે, કોબીજ છે, આ પણ તમે અંદર નાખી શકો. બીટ પણ તમે નાખી શકો અંદર. તો હવે આપણે આ બધા શાકભાજીને પહેલાં બોઇલ કરી લઈશું અને 2 સીટી એની વગાડી લઈશું. બટાકા, ફ્લાવર, કેપ્સિકમ, ગાજર અને વટાણા, અને આપણે એક ટામેટું હમણાં નાખીશું, અને એક ટામેટું આપણે જ્યારે એનો પાઉંભાજીનો વઘાર કરીશું ને ત્યારે ગ્રેવી કરીને નાખીશું. આમાં બટાકાની અને ટામેટાની ક્વોન્ટિટી વધારે રાખવાની હોય છે, તો એનો સ્વાદ એકદમ સરસ આવશે. હવે આપણે એની અંદર અડધી ચમચી મીઠું નાખી દઈશું, અડધી ચમચી હળદર નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. હવે આપણે એને બાફવા મૂકી દઈશું અને એની 2 સીટી વગાડી લઈશું. તો હવે 2 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો હવે કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે વેજીટેબલ્સ બરાબર ચડી ગયા છે. તો હવે આપણે એને મેશરથી મેશ કરી લઈશું. તો હવે બધા વેજીટેબલ્સ મેશ થઈ ગયા છે. તો હવે આપણે પાઉંભાજી બનાવવાનું ચાલુ કરીએ. તો ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે એની અંદર એક મોટા ચમચા જેટલું સિંગ તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું, અડધી ચમચી જેટલું. હવે આપણે એની અંદર અડધી ચમચી હિંગ નાખી દઈશું. હવે આ ચોપ કરેલા લસણ છે, 1 ચમચી જેટલા, એ નાખી દઈશું. તમારે પેસ્ટ નાખવી હોય તો તમે પેસ્ટ પણ નાખી શકો. હવે આ મરચાંની પેસ્ટ છે એ નાખી દઈશું. હવે ઝીણા ચોપ કરેલા કાંદા છે, આ એક મોટો કાંદો લઈ લીધો છે, જેને મેં ઝીણો ચોપ કરી લીધો છે. હવે એ નાખી દઈશું આપણે. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, એટલે કાંદા સરસ મેલ્ટ થઈ જાય. આપણે મીઠું નાખતી વખતે ધ્યાન રાખવાનું છે કે વેજીટેબલ્સની અંદર પણ આપણે અડધી ચમચી જેટલું મીઠું વગાડી નાખ્યું છે, એટલે ગ્રેવીની અંદર આપણે માપસર જ મીઠું નાખવાનું છે. હવે આપણે આ અડધું કેપ્સિકમ લીધું છે, જેને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે, એ પણ આપણે નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર બટર ક્યુબ નાખી દઈશું. તમારે પહેલાં જ્યારે વઘાર કરો ત્યારે પહેલાં જ નાખવું હોય તો તમે નાખી શકો. હવે આપણે એની અંદર આ એક ટામેટાની પ્યુરી છે એ નાખી દઈશું. હવે આપણે આ મસાલા નાખી દઈશું. આ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, અને 1 ચમચી ધાણા જીરું છે, અને 1 ચમચી પાઉંભાજી મસાલો છે, અને 2 ચપટી જેટલી આપણે હળદર નાખીશું. પાઉંભાજીમાં હળદર ઓછી જ નાખવાની, તો જ એનો કલર સરસ આવશે. હવે આપણે મિક્સ કરી દઈશું. અને બહાર જે પાઉંભાજી મળે છે એમાં ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે એ લોકો, તો આપણે ફૂડ કલરનો ઉપયોગ નથી કરવાનો. આપણે કાશ્મીરી લાલ મરચું નાખવાનું, તો એનાથી કલર સરસ એકદમ રેડ કલર આવશે. હવે આપણે બરાબર ગ્રેવીને પાકવા દઈશું 2 મિનિટ. તો પાઉંભાજીના મસાલાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને જરા મેશ કરી લઈશું.
કારણ કે છોકરાઓને જમવામાં જ્યારે આ આખા ભાગું વેજીટેબલ્સ આવે છે તો એ લોકો નખરા કરે છે, ખાતા નથી. તો આપણે આવી રીતે ગ્રેવી કરી લેવાની મસાલાની. તો હવે ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર વેજીટેબલ્સ નાખી દઈશું. હવે આપણે આ વેજીટેબલ્સ અંદર નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. થોડુંક અંદર આપણે પાણી નાખીશું. હવે આપણે એક બટરનું ક્યુબ અંદર નાખી દઈશું. એક આપણે વઘાર કર્યો તો ત્યારે નાખેલું હતું અને હમણાં એક નાખી દઈશું. આપણે 2 મિનિટ સુધી ભાજીને હવે પાકવા દઈશું. તો હવે પાવભાજી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર અડધો લીંબુનો રસ નાખી દઈશું અને કોથમીર નાખી દઈશું. તો ભાજી રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે પાવને શેકી લઈશું. તો એક બટરનો ક્યુબ અડધો લઈ લીધો છે. હવે આપણે એની ઉપર પાવભાજી નાખીશું. આ જે ભાજી આપણે બનાવી છે ને એ અંદર નાખીશું. 1 ચમચી જેટલી કોથમીર નાખીશું. હવે પાવને મેં વચ્ચેથી કટ કરી લીધો છે. હવે આપણે એને આવી રીતે શેકી લઈશું. તો આવી રીતે આપણે પાવને પણ શેકી લઈશું. તો આપણે બે સાઈડેથી પાવને બરાબર શેકી લીધા છે. આવી જ રીતે આપણે બધા પાવને શેકી લઈશું. તો હવે આપણે પાવભાજી સર્વ કરી લઈશું. તો પાવભાજીની સાથે ખવાતો કાંદા અને ટામેટાનો સલાડ પણ તૈયાર છે. હવે આપણે થોડુંક કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું. તો તૈયાર છે પાવભાજી, જેને બનતા 10 મિનિટ જ થઈ છે.